દોસ્તો, એક સમય એક છોકરો એમ કહેવાય કે આમ તેમ વિચરણ કરતો અને ફરતો. એને ભગવાન ક્યાં છે એ ભગવાન શોધવા જતો. ઘણા બધા લોકોને પૂછ્યું, ઘણા બધા આસપાસના લોકોને પૂછ્યું કે શું તમે ભગવાનને જોયા છે, શું તમે ભગવાનને ક્યારે નિહાળ્યા છે? ત્યારે દરેક લોકોનો એક જ જવાબ કે ના, અમે ભગવાનને ક્યારે જોયા નથી. પછી ધીમે ધીમે એ વ્યક્તિ, એ છોકરો ખૂબ નાની ઉંમરનો, પરંતુ એને ભગવાનને મેળવવાની એટલી એની ઈચ્છા, એની અંદર એટલી એમ કહેવાય કે એની મનની શક્તિ એવી કે બસ મારે ભગવાનને મેળવવા છે, એની એક આશા લઈને બેઠેલો. પછી ધીમે ધીમે એ છોકરો એમ કહેવાય કે કોઈ સાધુ સંત પાસે ગયો. ત્યારે સાધુ સંતને પૂછ્યું કે મહાત્માજી, મને ભગવાનનું દર્શન કરાવો, મને ભગવાનનો ભેટો કરાવો, ભગવાન ક્યાં છે? પરંતુ એમની તરફથી પણ કંઈ એમને એવું સાચું માર્ગદર્શન જેવું લાગ્યું નહીં. પછી તે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને એમને જઈને પૂછ્યું કે મહાત્મા, મને સાચા ભગવાનનો ભેટો કરાવો કે શું તમે ભગવાનને ક્યારે જોયા છે? અને જો તમે જોયા હોય તો મારે પણ ભગવાનને જોવા છે. આવો રામકૃષ્ણ પરમહંસ અને છોકરા વચ્ચે વાર્તાલાપ ચાલતો. ત્યારે રામકૃષ્ણ પરમહંસે ચોક્કસ રીતે છોકરાને કહ્યું કે હા, મેં ભગવાનને જોયા છે. જેમ આપણે બંને વાત કરીએ છીએ એવી જ રીતે હું અને ભગવાન પણ વાત કરીએ છીએ. મેં રૂબરૂ ભગવાનને નિહાળ્યા છે. આ સાંભળી અને આસપાસના બીજા લોકો આશ્ચર્યમાં પડી ગયા કે સ્વામી શું વાત કરે છે, એમને ભગવાનને જોયા છે? ત્યારે એ છોકરો કહે કે હા, મારે પણ ભગવાનને જોવા છે, ભગવાન ક્યાં મળશે? ત્યારે રામકૃષ્ણ પરમહંસે એ છોકરાને એવું કહ્યું, ભગવાનને ક્યાંય આસપાસ દૂર કે ક્યાંય શોધવાની જરૂર નથી. ભગવાન આપણા દરેક વ્યક્તિની અંદર છે. સત્કર્મ કરીએ, સારું કર્મ કરીએ, ભગવાન આપણા દરેકના લોકોની અંદર વસેલા છે, આપણા હૈયામાં છે. દૂર દૂર સુધી ચાલતા જવું એના કરતાં એક વેત પોતાની અંદર ઉતરી જવું તો ભગવાન ચોક્કસ મળશે. એકા બીજી વ્યક્તિનું સારું કરીએ, એકા બીજી લોકો વ્યક્તિ માટે હિતનું વિચારીએ તો ભગવાન ચોક્કસ મળશે. ભગવાનને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. અને એટલા માટે કોઈએ ચોક્કસથી સાચું અને સારું કહ્યું છે કે ગોતવા જાવ તો જડે નહીં, બોલ્યો ગહન ગોવિંદો, પણ હરિભગતોને હાથ વગો એ પ્રેમ પરખંદો. એટલે જે ભગવાનની ભક્તિ કરે છે, જેનું સ્મરણ કરે છે, એ ભગવાન તો એની હંમેશા સાથે જ હોય છે. આપણે ભગવાનને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. એ બાળક બીજું કોઈ નહીં પરંતુ પૂજ્ય સ્વામી વિવેકાનંદ હતા. અને ત્યારથી એમ કહેવાય કે એમને ગુરુ તરીકે સ્વામી રામકૃષ્ણ પરમહંસને સેવ્યા અને બંને પોતે ગુરુ શિષ્ય બન્યા. તો આપણે પણ ભગવાનને ક્યાંય દૂર દૂર શોધવા જવાની જરૂર નથી, દૂર દૂર ચાલીને ક્યાંય જવાની જરૂર નથી. બસ એક વેંત આપણા મનની અંદર ઉતરી જઈએ, આપણા આત્માને ઓળખી લઈએ તો ચોક્કસથી ભગવાન જ છે. દોસ્તો, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.